જૂનાગઢ બી ડિવિઝન પોલીસે મુબારકબાગ વિસ્તારમાંથી કેનાબિસ મેરીજુઆના 5.578 કિલો ગાંજો ઝડપ્યો। બી ડિવિઝન વિસ્તારમાંથી ગાંજો તથા કુલ મુદ્દામાલ કિંમત ₹55,780ની સાથે 3 ઇસમોને પોલીસે ઝડપી લીધા। ઝડપાયેલા શખ્સો સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો। સોમીબેન મકવાણા, ગોપાલ ચુડાસમા અને શૈલેષ મકવાણા નામના ઇસમો ઝડપાયા, ત્યારે ચૌહાણ સાગર નામનો શખ્સ હજુ ફરાર છે। વજન કાંટો, પ્લાસ્ટિકની કોઠડી, કેનાબિસ, હસીસ, ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગત તારીખ 29/8/2024ના રોજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અંગત બાતમીના આધારે માહિતી મળેલ હતી કે મુબારકબાગ વિસ્તારમાં એક ઘરમાં ગાંજાનો જથ્થો છે, જેના આધારે પોલીસ સ્ટાફે રેડ કરી અને એ સક્સેસફુલ રહી। જે મુજબ આરોપી સાગરભાઈ મનોજભાઈ ચૌહાણ પાસેથી બાકીના 3 આરોપી એટલે કે સોમીબેન ચમનભાઈ મકવાણા, ગોપાલ લાલજી ચુડાસમા અને શૈલેષ મનસુખભાઈ મકવાણા આપણે ખરીદી કરેલ હતી અને તેમનું એ નાના પેકેટ્સમાં પેકિંગ કરીને વેચાણ કરતા હતા। જી, કેટલો જથ્થો અને કેટલી કિંમત? અંદાજે 5.5 કિલો જેટલો જથ્થો છે અને જેની કિંમત 55,780 જેટલી થાય છે। જી, અને કોઈ બાકી પકડવામાં? આરોપીઓ 3ને અટક કરી લેવામાં આવેલ છે અને ચોથાને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।